દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી અને સાવચેતીની અપીલ. હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન દાહોદ જિલ્લામાં તીવ્ર પવન સાથે અતિભારે વરસાદની સંભાવના છે. આ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરેન બારોટે જિલ્લાવાસીઓને નીચે મુજબની સાવચેતી રાખવા અપીલ કરી છે. નીચાણવાળા વિસ્તારના નાગરિકોએ પાણી ભરાવાની સ્થિતિમાં સરપંચ શ્રી તલાટીશ્રીનો સંપર્ક કરી સલામત સ્થળે ખસી જવું, કોઝવે અને જળમગ્ન રસ્તા પુલ પાર ન કરવા, બિનજરૂરી મુસાફરી ટાળવી. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ શાળાઓમાં રજા જાહેર. પશુઓને નદી નાળા અને નીચાણવાળા વિસ્તારથી દૂર ઊંચાણવાળા સુરક્ષિત સ્થળે રાખવા. અફવાઓથી દૂર રહી અધિકૃત માહિતી માટે જિલ્લાના સત્તાવાર સોશિયલ મીડિયા ફોલો કરવા. આપતકાલીન સંપર્ક ગ્રામ કક્ષાએ સરપંચ શ્રી તલાટીશ્રી, જિલ્લા કંટ્રોલ રૂમ, ટોલ ફ્રી નંબર 1077. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રિપોર્ટર શ્રીકાંતભાઈ કેવોહનિયા. નમસ્કાર, હું જિલ્લા વિકાસ અધિકારી દાહોદ જિલ્લામાં હવામાન વિભાગના આગાહી અનુસાર આગામી 31/7 તથા 1/8ના રોજ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી હોય. જિલ્લાના તમામ ગ્રામજનોને અત્રેથી વિનંતી કરવામાં આવે છે કે નીચાણવાળા વિસ્તારમાં જો પાણી ભરાતા હોય તો તેઓએ સ્થાનિક સરપંચ તલાટીશ્રીના સંકલનમાં રહી સલામત સ્થળે ખસવામાં મદદરૂપ થવું. પુલ કે કોઝવે પરથી પાણી વહી રહ્યું હોય તેવા કિસ્સાઓમાં તેનો ઉપયોગ ન કરવો અને જળ સ્ત્રોતો પર અવરજવર બની શકે ત્યાં સુધી ટાળવી. ઉક્ત 2 દિવસ જરૂરી હોય તો જ મુસાફરી કરવી. તેમજ શાળા અને આંગણવાડીમાં પણ આવનારા 2 દિવસ રજા જાહેર કરેલ હોય જેથી આપના બાળકોને સલામત ઘરે રાખવા આપને આગ્રહ કરવામાં આવે છે. પશુઓને નદી નાળા કે નીચાણવાળા ખેતરો નજીક બાંધવા નહીં, તેમને ઊંચા અને પાકા શેડ અથવા તો છાપરા હેઠળ રાખવા. બિનજરૂરી અફવાઓથી બચવું અને સાચી માહિતી મેળવવા માટે જિલ્લાના સોશિયલ મીડિયાના જે પેજ છે તેને નિયમિત ફોલો કરવું અને ત્યાંથી માહિતી મેળવવી. કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિમાં પાણી ભરાવા કે રાહત બચાવવા માટે ગ્રામ્ય કક્ષાએ તલાટીશ્રી તેમજ સરપંચશ્રીનો સંપર્ક કરવો અથવા તો જિલ્લાનું જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે ત્યાં સંપર્ક કરવો અથવા તો ટોલ ફ્રી નંબર 1077 પર તાત્કાલિક જાણ કરવી. આભાર.